હવામાન વિભાગની આગાહી હતી જ કે 30 તારીખથી 4 જૂન વચ્ચે શહેરના અલગ અલગ વિસ્તારોમાં, ગુજરાતના અલગ અલગ શહેરોમાં અને અલગ અલગ જિલ્લાઓમાં ગરમીથી લોકોને રાહત મળશે. એટલે કે પવન જોરથી ફૂંકાશે અને અમીછટના પણ થશે. ઇવન એટલું જ નહીં, અલગ અલગ શહેરોમાં તો વરસાદ પણ પડ્યો હશે. મેઘરાજા એન્ટ્રી કરી છે. શહેરના મધ્યની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ અલગ અલગ જગ્યા પર અમીછટના જોવા મળ્યા છે. ગત રોજ મોડી રાત્રિના 2-3 વાગ્યા પછી વાતાવરણ આખું બદલાયું કે જ્યાં પવન પૂરપાટ ઝડપે ફૂંકાયો. અલગ અલગ જગ્યા પર અમીછટના પણ થયા. ગઈકાલથી શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. અલગ અલગ જગ્યા પર ઠંડા પવનના સુસવાડા પણ જોવા મળ્યા છે. એટલે કે કહી શકાય કે હવે આગામી થોડાક જ દિવસોમાં મેઘરાજા ધોધમાર એન્ટ્રી કરશે. હવામાન વિભાગની આગાહી હતી તે સાચી ઠરી છે કે 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ રાજ્યોમાં, રાજ્યના અલગ અલગ શહેરોમાં, અલગ અલગ જિલ્લાઓમાં હવે મેઘરાજા ધીમી ધારે પોતાનું બેટિંગ શરૂ કરશે. ખૂબ જ સારું લાગ્યું. ગરમીથી રાહત મળી, કેમ કે આ વર્ષની ગરમી હાઈએસ્ટ રેકોર્ડ તોડ હતી. 48%થી કેટલા બધા લોકોએ એમની લાઈફ ગુમાવી. પણ આજથી વરસાદ પડ્યો તો ઠંડક થઈ અને ખૂબ જ સારું લાગ્યું. તે છતાં ધંધામાં મંદી આપણે ગરમીના કારણે જોતા હતા, તે બી હવે સુધરી જશે તેવું લાગી રહ્યું છે. ગરમીમાં બપોરે નીકળવાનું બંધ થઈ ગયું હતું અને અમે તો બિઝનેસમેન છે, પણ બિઝનેસ બી નહોતો થતો કેમ કે પબ્લિક બહાર નીકળતી જ નહોતી. લોકો ઓનલાઈન પ્લેટફોર્મનું વધારે પ્રિફરેશન કરતા હતા. બસ ખૂબ જ સારું લાગ્યું. ફેમિલીને શાંતિ વધશે બધાને, કેમ કે નાના કિડ્સ ને એજેડ લોકોને બહુ પ્રોબ્લેમ થતો હતો, જે હવે સારું પડશે એવું છે.